નમસ્કાર મિત્રો, આજે હું તમને એવા પીણા વિશે કહેવા જઈ રહ્યો છું જે ગુજરાતમાં સવારે ઉઠ્યા પછી ડાયરેક્ટલી પીવામાં આવે છે, ડાયરેક્ટલી ગ્રહણ કરવામાં આવે છે. તો તે વસ્તુ છે ચા. આ મિત્રો, ચા પીવાના વિડીયો ઘણા બધા યુટ્યુબમાં અપલોડ થયેલા છે. ઘણા બધા માણસો કહે છે કે ચા પીવાથી ઘણી બધા નુકસાન થાય છે, અને ઘણા માણસો એમ પણ કહે છે કે ચા એક ટાઈપનું પોઈઝન પીતા હોય એવું લાગે છે, કારણ કે ચાને એટલું ખરાબ કર્યું છે કે તેની કોઈ સીમા નથી. મિત્રો, ચા એટલી ખરાબ વસ્તુમાં કીધેલું છે જાણે દારૂ, સિગરેટ કે ગુટકા ખાય તે સારું, પણ ચા પી તો ખરાબ. તો મિત્રો, આજે હું તમને ચાના એટલા બધા ફાયદા કહેવા જઈ રહ્યો છું જે તમે સાંભળીને જ તમને ખુશી અનુભવશો. મિત્રો, આ ચાના એટલા ગેરફાયદા તમને કહીને એટલું વસ્તુ કીધેલી છે કે કેન્સર થઈ જાય છે, ઓજરીમાં ચાંદા પડી જાય છે, આંતરડામાં અલ્સરેટિવ ક્લોરાઇટિક્સ થઈ જશે, એટલાના ગેરફાયદા બતાવ્યા છે. તે આજે હું તમારી સમક્ષ એક ચા પી છે તેની અંદર શું નુકસાન અને શું ફાયદા થાય છે બેયની વાત કરીશ. તો આજે મેં રિસર્ચ કરી છે કે ઘણા બધા પુસ્તકોમાં પણ લખેલું છે કે ચા વિશે શું વર્ણન છે. જ્યારે પણ આપણે નાના હતા ત્યારે તમે સાંભળ્યું હશે કે ગ્લાસ ભરીને નાનપણમાં ચા પીને જ સ્કૂલમાં જતા હતા. અડધો લોટો ચા ગ્રહણ કરીને તેમાં પૌવા અથવા ભાખરી સાથે ખાઈને જાતા હતા. તો મિત્રો, આજના જમાનામાં ચા એટલી ખરાબ વસ્તુ, જેને પણ સાંભળો તે પણ ચાની જ વાત કરતા હોય છે. તો મિત્રો, જે વસ્તુ તમને કહું કે ડાયાબિટીસ કે બીપી, કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ હોય તો ચામાં પીવી કે ના પીવી, કયા ટાઈમે ચા પીવી, તેના વિશે હું તમને આજે વાત કરવા જઈ રહ્યો છું. પહેલાના માણસો હતા જે મોટા કામ કરતા હતા અથવા ખેતરોમાં જઈને મજૂરી કામ કરતા હતા, અને ત્યાં પણ તે ચા પીતા હતા. સવારે પણ ચા પીતા હતા, બપોરે પણ ચા પીતા હતા, અને સાંજે પણ ચા પીતા હતા. ત્યારે ખેતરોમાં મજૂરી કરતા, મહેનત કરતા કોઈ લોકોને હાર્ટ એટેક અથવા ઢીચણનો કોઈ પણ દુખાવો અથવા કોઈને કોઈ કદી પણ ઓપરેશન આવતું જ નહોતું, કારણ કે ખેતરમાં અથવા બહાર તમે એક્ટિવિટી કરતા હોય તો તમને કદી પણ ચાની આડઅસર થતી નથી, આડઅસર જોવા મળતી નથી. તો હું તમને વાત કરું ખાસ કરીને જે એલ્સેડેટ કરીને એક વ્યક્તિ છે જેને ચા વિશે વર્ણન કરવામાં આવ્યું છે. જે ચાના મેઇન તત્વ છે, પહેલું છે કેફીન અને બીજું છે ટેનિક એસિડ. હા મિત્રો, સંશોધનમાં જોઈએ તો અહીંયા ચોખ્ખું કીધું છે કે ચા તૈયાર થાય છે 10 મિનિટમાં. એટલે એની અંદર શું હોય છે તો કે ટેનિક એસિડ અને કેફીન જુદા નથી પડતા, અને કેફીન અને ટેનિક એસિડ આ એક સ્વરૂપ છે જેને આપણે કુદરતી સ્વરૂપ માનવામાં આવે છે. એક પણ ટકો આપણા શરીર માટે કેફીન, ટેનિક નુકસાન કરતા જ નથી. ચા બિલકુલ નુકસાન કરતી જ નથી. ક્યારે પણ તમે ચા પીતા હોય અથવા ચા પીવાની આદત હોય અથવા તમે મૂકી દીધી હોય અથવા 10 મિનિટમાં ચા પી જાઓ છો તો તમને તેની નુકસાન થતી નથી. તમે સ્પીડમાં પીઓ કે ડાયરેક્ટલી પીઓ કે ધીમે પીઓ, કારણ કે 10 મિનિટ પછી કેફીન અને ટેનિક એસિડ છૂટા પડે છે. અહીંયા હું તમને કાળી ચાના 8.20 છે, જે લીલી ચાના 5.96 અને માત્ર 2 ચામાં આટલો ડિફરન્ટ હોય છે, જેમાં એસિડ 16.40% હોય છે. અને લીલી ચા કહું, બ્લેક ટી અને લીલી ચા બે અલગ વસ્તુ હોય છે. જે લીલી ચાની વાત કરું તો 14% વધારે તમને જોવા મળે છે. મિત્રો, લીલી ચા પીવો તો કે તેમાં ટેનિક એસિડ 10% વધારે હોય છે. લીલી ચા, આ ચા નુકસાન કરતા હશે તે કદી પણ ક્યાંય લખેલું નથી. ચા પીવાથી તમને ક્યારેય પણ વાંધો પડતો નથી, ક્યારે પણ નુકસાન કરતું નથી. પણ આ હું તમને જણાવી દઉં કે બે જ સંજોગોમાં તમને નુકસાન કરે છે.
જે ચા પીવે છે એ જો તમે કકડીને ભૂખ લાગી હોય, બહુ તમને અંદરથી પેટમાં બળતરા થતી હોય, ભૂખ બરાબર લાગી હોય, ત્યારે ભૂખ્યા પેટે જો તમે ચા પીવો છો તો તમે હેરાનગતિ થાય છે, તમને નુકસાન થઈ શકે છે. કારણ કે તેની અંદર શું હોય છે તો કે ટેનિક એસિડ છૂટું પડવાના કારણે તમારા ઓજરીના HCl ને હાઇડ્રોક્લોરિક એસિડને સક્રિય એકદમ વધારી દે છે, બૂસ્ટ કરી દે છે. તેના લીધે તમારા પેટમાં એસિડનું પ્રમાણ એકદમ વધી જાય છે. ચા પીવાથી તમને એસિડિટી થાય છે. તો મિત્રો તમારે હંમેશા યાદ રાખવાનું છે કે ક્યારેય પણ તમે ભૂખ્યા પેટે ચા નથી પીવાની. બહુ ભૂખ લાગી હોય તોય પણ ચા નથી પીવાની, કારણ કે ટેનિક એસિડ તેને પેટની અંદર સક્રિય કરી નાખે છે, વધારી નાખે છે, એસિડિટીનું પ્રમાણ વધારી નાખે છે. તો દિવસે ભૂખ્યા પેટે જો તમે એકલી ચા પીવો છો અને સાથે સાથે નાસ્તો નથી કરતા મિત્રો, તો તમને આ પ્રોબ્લેમ થઈ શકે છે. બાકી તમે સવારે ચા સાથે નાસ્તો કરો, 4 બિસ્કિટ ખાઓ અથવા 2 થી 1 રોટલી અથવા 4 ખાખરા ખાઓ તો તમને કદી પણ પ્રોબ્લેમ પડતો નથી. આ કોઈ પણ સંજોગોમાં તમને નુકસાન નહીં કરે. અને જ્યારે આપણે તમને કહી દઉં કે જ્યારે આપણે જમવા બેઠા હોય 1 કલાક પહેલા તમારે તેને ચાને નથી પીવાની. હા મિત્રો, ધ્યાનથી સાંભળજો. તમે જમ્યા પછી 2 થી 3 કલાક પછી ચા પીવાથી તમને કાંઈ નુકસાન નહીં થાય, પણ તમે જો જમ્યા પહેલા ચા લેશો તો તમને નુકસાન કરશે. મિત્રો, ચા કદી પણ ખરાબ હોતી નથી, બસ તેને લેવાનો ટાઈમ ખરાબ હોય છે. મિત્રો, ઘણા માણસો કહે છે કે અમે નોકરીએ જાય છીએ, ધંધાએ જાય છીએ, ત્યાં અમારે ચાની લારીએ ઊભા હોય છે, ત્યાં ચા પીતા હોય છે, બપોરના ચા ત્યાં તૈયાર હોય તો ડાયરેક્ટ અમે પી લઈએ છીએ. તો મિત્રો, તમે ચા પીવો એના પછી અડધો કલાક પછી કેફીન અને ટેનિક એસિડ જુદું પડ્યું હોય તો હું તમને ખાસ કહું તો તમારે ગભરાવાનું નથી. ચા એક ટેગિંગ આવે છે, જે ટેગિંગ નહીં પણ આ એક વાત કહું તો પ્યાલો નાનો આવે છે, જેમાં એક ઘૂંટણો મારો તો તમને ચા ખલાસ થઈ જાય. મિત્રો, નાનો એવો ગ્લાસ હોય છે ચાનો, 60-70 કિલો શરીરને નુકસાન ના કરે તેના માટે તમારે શું કરવાનું છે કે એકલું ચાનું ગ્રહણ નથી કરવાનું, કારણ કે કેફીન એકલું નુકસાન કરે છે અને ટેનિક એસિડ એટલું લો કે નુકસાન પણ ના કરે ને બે સંજોગોમાં તમને હેરાનગતિ ના થાય ને તમને તમારી વસ્તુ મળી જાય. હવે હું તમને કહું કે દિવસમાં તમે જો 3 થી 4 વાર ચા પીવો છો તો તમારે અમુક માણસોને જોવાનું છે કે જેના પેટમાં અમુક એસિડનું પ્રમાણ વધારે છે, જેને પિત્તવાયુ છે, જેને ગેસ છે, તેને ચાનું પ્રમાણ ઓછું કરવાનું છે. અને જે વ્યક્તિને અમુક માણસોને જોતા હશો કે આપણા જે ઓલ્ડ માણસો છે જે બીડી સાથે ચા લે છે, તો મિત્રો તે તદ્દન ખોટું છે, કારણ કે બે ગરમ વસ્તુ છે અને બીજી વસ્તુ જે તમે અંદર જઈને જે એસિડ બને છે અને તમે ભેગા બીડી પણ પીઓ છો તો તે તમને આગળ જતા નુકસાન કરી શકે છે અને હાર્ટ અટેક પણ આવી શકે છે. તો મિત્રો, આ બેનું કોમ્બિનેશન આપણા ગુજરાતમાં વધારે જોવા મળે છે. અને ખાસ કરીને એક સિદ્ધાંત છે આયુર્વેદનું કે અતિશય વર્જતે અમૃતને પણ વધારી નાખો તમે તો પણ 100% તે ઝેર બની જાય છે. ચા એટલી વસ્તુ ખરાબ નથી, પણ તમે ચા જ્યારે બહાર જાઓ છો ત્યારે પીવો છો, નાસ્તામાં પીવો છો, તમે બપોરે ચા પીવો છો, સાંજના સમય એટલે કે 7 થી 8 વાગ્યા પહેલા તમે ચા પીવો છો. વધારે પ્રમાણમાં લેવાથી ઝેર બની જાય છે. અતિશય વર્જતે અમૃતને. તો વધારે પ્રમાણમાં તમારે નથી લેવાની, થોડા પ્રમાણમાં લઈ શકો છો. જ્યારે પણ તમને લાગે કે તમને નીંદર આવે છે, કોઈ પણ વસ્તુ થાય છે તો તમે પી શકો છો. તો મિત્રો, અતિશય તમારે નથી કરવાનું. તમારા મનમાં ચા વિશે જે ખરાબ વસ્તુ હતી તે હું મગજમાંથી કાઢવા માટે જ આ ખાસ કરીને વિડીયો બનાવ્યો છે. વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયો લાઈક કરી દેજો. મિત્રો, બુદ્ધિશાળીઓનું પીણું છે,
ચા. હા મિત્રો, તમારે યાદ રાખવાનું છે, જે તમને ટેન્શન ફ્રી રાખે છે તેનો કોઈ નુકસાન નથી, પણ તમે જો આખા દિવસમાં 3-4 વખત ચા પીશો તો દિવસમાં કોઈ નુકસાન કરે નહીં. તમારા રૂટીન છે, કારણ કે કોઈ વ્યક્તિ 50 વર્ષનો હોય, 60 વર્ષનો હોય, તે પણ 1 કપ પી જાય છે, બપોરે પી જાય છે, સવારે પી જાય છે, તો તેને કોઈ પ્રોબ્લેમ નથી થતો. શરીરની અંદર અર્થ એવો નથી કે તમે ચા નથી પીતા એટલે તમને સારું થઈ જશે. ના મિત્રો, તમારે બધું થોડી થોડી માત્રામાં લેવું તો તમને કદી પણ વાંધો નહીં આવે. ચા પીવાથી ઘણા બધા ફાયદા છે. ઘણા મિત્રો છે મારા જે પણ ચા પીવે છે, ચાના બદલે તમે કોફી પણ પીવો છો તો પણ સારું છે. એવા લોકો પણ હસતા હોય છે કે ચા ના પીવાય, ચાથી ઘણા નુકસાન થાય છે, ચા તો તમને ગેસ કરે છે. મિત્રો, પેલા નીતિ નિયમથી સમજો તો ચા પણ તમને હેરાન નહીં કરે. વધારે પડતી કોફી જે પીતા હોય છે વ્યક્તિ, તેને પણ નુકસાન કરી શકે છે. ચા પીવો તો અમુક એના લક્ષણો હોય છે, પણ કોફીના તો અલગ જ લક્ષણો છે. કોફી પીવો છો તો તમને 2 કલાક સુધી નીંદર નથી આવતી. કોફી પીવાથી તમારી બોડી એક્ટિવ થઈ જાય છે, તેના પણ અલગ ફાયદા છે. ચાના પણ અલગ ફાયદા. કોફીનો અલગ એક વિડીયો બનાવશી. અત્યારે ચાની વાત કરીએ, કારણ કે ઘણા લોકો હોય છે, જે મહેમાન હોય છે, જે ચા નથી પીતા આપણા ઘરે આવે, તો તેને નિયમ રાખવાનો, જ્યારે પણ બપોરે તેને કહેવાનું કે ચા કઈ રીતે ખરાબ છે, કઈ રીતે નુકસાન છે. મિત્રો, 4 કપ ચા બરાબર 1 કપ કોફી હોય છે, તે યાદ રાખજો. કારણ કે કેફીન ચામાં 20% હોય છે, એનાથી 4 ગણું કેફીન જોઈએ ને તો તે કોફીમાં હોય છે. એટલે તો ઘણા પાછા મહેમાન હોય છે, તે કહે છે કે અમારે કોફી પીવી છે. મિત્રો, તમે એને પહેલા કહેજો કે જ્યારે પણ તમે ચા પીવો છો તેના કરતા નુકસાન તો કોફી કરે છે. ચા ના પીતા હોય તો દૂધ મેલું અથવા દૂધ મેલીને તે બિચારા ખાલી દૂધ જ પીતા હોય છે. તો મિત્રો, તેવું ના કરવું જોઈએ. ચા સારી વસ્તુ છે, જો તમે એકલા હાથે લેશો તો પ્રોબ્લેમ કરશે. મિત્રો, કહેવાનો ભાવ એ જ છે કે તમે ચા નથી પીતા. હું એવું નથી કહેતો કે ચા એટલું બધું નુકસાન કરે છે, પણ તમે તમારા ટાઈમ મુજબ ચા લેશો તો તે ફાયદો જ બતાવશે. ચા પીવાથી લોકોનો માઇન્ડ સેટ થઈ જાય છે. અમુક માણસોને ચા વગર નથી ચાલતું. મિત્રો, એ તગત ખોટી વાત છે. કોઈને કોઈની શરીરની આદત પડતી નથી, આપણે જ ખુદ શરીરને આદત પાડી છે. જ્યારે પણ કોઈ વ્યક્તિ સવારે ઉઠે છે ત્યારે સિગરેટ પી છે, બીડી પી છે, કહે છે કે મને પ્રેશર નથી આવ્યું, પણ મિત્રો, તે તગત વાત ખોટી છે. શરીર કદી પણ ભ્રમ પેદા નથી કરતો, આપણે ખુદ કરીએ છીએ. આપણને જ્યાં લગી બીડી ના પીએ, સિગરેટ ના પીએ, ત્યાં સુધી મને પ્રેશર નથી આવતું. મિત્રો, તે નિયમ ખોટા છે. મિત્રો, કુદરતનું અલગ જ વસ્તુ હોય છે. કુદરતી સ્વરૂપમાં જોઈએ તો કુદરતનો જે પીણું છે તે કદી પણ નુકસાન કરતા નથી. અને મેં તમને જે આ ચાની વાત કહી, કેફીન અને ટેનિક એસિડ તમે અલગ અલગ નુકસાન તો કરે છે, પણ તમે જ્યારે પણ આવી ગેસની પ્રોબ્લેમ હોય, તમે એકલા ચા પીવું છો, અથવા બપોરના સમયે તમે કંઈક ખાધું છે અને તમે આટો મારવા નીકળ્યા છો, તેના 1.5 કલાક પછી જો ચાનું ગ્રહણ કરશો તો તમને નુકસાન નહીં આવે. મિત્રો, મેં તમને કહ્યું કે ક્યારે પીવી જોઈએ, ક્યારે ના પીવી જોઈએ. હવે મિત્રો, ચા પીતા હોય તો તમને ચા પીવાતા પહેલાના પાણીના ફાયદા કહું છું. એટલે કે ચા પીતા પહેલા પાણી પીવો તો એ પણ તમને ફાયદો થાય. હવે ચા પીધા પહેલા પાણી પીવાથી તમારા શરીરમાં ઉણપ પૂરી થાય છે અને તમારી પાચન શક્તિ છે એકદમ સારામાં સારી ને મસ્ત બને છે. પાચન શક્તિ સુધરવા માંડે છે. જે લોકો ચા પીવે છે, ચાની પહેલા જો કોઈ વ્યક્તિ પાણી પીવે તો કે ચામાં હોય છે કેફીન, જો શરીરમાં પાણીની કમી એકદમ વધારી શકે છે. તો મિત્રો, જે લોકોને પાણીની કમી છે, ઓછું પાણી પીએ છે, તો એને ચા પહેલા તમે 1 ગ્લાસ પાણી પીશો તો તમારા શરીરમાં કદી પણ પાણી ઘટશે નહીં. જો આપણે ચા પીતા પહેલા પાણી પીએ તો આપણા શરીરને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે અને મિત્રો, 100% પાચન આપણું સુધારે છે. મિત્રો, વિડીયો ગમતો હોય તો વિડીયો લાઈક કરી દેજો. અને જે લોકો ચા પીતા પહેલા પાણી પીવે છે તેની ત્વચા તો સારામાં સારી અને ડિહાઇડ્રેટ રહે છે.
તેનાથી ત્વચાની સ્થિરતા અને લચીલોપન વધે છે. હા મિત્રો, ચા પીવાના પહેલા એટલે કે 1 ગ્લાસ પાણી પીવો છો તેમાં તમને આવા લક્ષણ જોવા મળશે. આના કારણે તમારી ત્વચા ચમકદાર દેખાશે, સારી દેખાશે, આકર્ષણ દેખાય છે. જે વ્યક્તિ છે ચા પીતા પહેલા પાણી પીવે છે તેના શરીરમાંથી ઝેરી તત્વો હોય છે તે બહાર નીકળી જાય છે, જેના કારણે ત્વચા સુંદર દેખાય છે. જો તમે ચા પીતા પહેલા પાણી પીવો છો તો તમારી ત્વચા હાઇડ્રેટ રાખવામાં અને તે ખીલ અને દાગાથી બચાવે છે તમને. મિત્રો, આગળની વાત કહું છું, ધ્યાનથી સાંભળો. હવે પેટને કેવી રીતના સુધારે છે. હવે ચા પીતા પહેલા તમે પાણી પીવો છો, તમારું પેટ પૂરેપૂરું ક્લીન કરી નાખે છે, ચોખ્ખું કરી નાખે છે. આખી રાત તમે સૂતા હોય છો ત્યારે શરીરની અંદર શું જમા થાય છે તો કે ટોક્સિસ જમા થઈ જાય છે. જ્યારે પણ તમે પાણી પીવો છો ત્યારે પેટમાં એકઠા થયેલું ઝેરના તત્વો સરળતાથી શરીરની બહાર નીકળી જાય છે જ્યારે તમે ચા પીતા પહેલા પાણી પીવો છો. ચા પીતા પહેલા પાણી પીવાથી શરીરની ગરમી એકદમ ઓછી થાય છે. હવે હું તમને મગજની વાત કરું તો ધ્યાનથી સાંભળો. પાણી શરીરના દરેક અંગને જરૂરી છે, મગજને પણ જરૂરી છે. તો તમે જ્યારે ચા પીવો છો ત્યારે હાઇડ્રેટ તમારા મગજને રાખે છે. સવારે જ્યારે શરીર અને મન બંને સુસ્તી તમે અનુભવો છો ત્યારે તમારે ચા પીવાથી તમને ઉર્જા મળે છે, મગજ એકદમ સક્રિય થઈ જાય છે, કારણ કે ચામાં હોય છે કેફીન. મિત્રો, તમે દિવસભર માનસિક તાજગીનો અનુભવ કરશો અને ધ્યાન જાળવવામાં તમને મદદ કરશે ચા. આ મિત્રો, ચા કેફીન હોય છે જે મગજને એકદમ બૂસ્ટ કરે છે, સારું કરે છે, સક્રિય કરે છે અને તમારી અવધિ દૂર કરે છે. હવે હું તમને કહું કિડનીને કેવી રીતના ફાયદો આપે છે ચા. મિત્રો, કિડનીને સ્વસ્થ રાખવા માટે તમારે પાણી પીવાથી કિડનીને કામ કરવાની ક્ષમતા વધી જાય છે. જ્યારે પણ તમે ચા પીતા પહેલા પાણી પીવો છો તો કિડનીમાં પાણીનું સ્તર વધે છે. શરીરમાં નકામા પદાર્થો હોય છે તે દૂર કરવામાં મદદ કરે છે ચા. અને ચામાં મેં પહેલા કહ્યું, ચામાં કેફીન અને અન્ય ઘટકો હોય છે જે કિડની પર જેટલા પણ દબાણ લાવે છે તે બધા હટી જાય છે. ચા પીતા પહેલા પાણી તમારે અવશ્ય પીવું જોઈએ. તેનાથી કદી પણ તમને નુકસાન નહીં થાય. તેના રોજે રોજ ફાયદા જોવા મળશે. મિત્રો, આ તો પૂરો વિડીયો ચા ઉપર, કારણ કે અમુક માણસો હતા, મને કમેન્ટ હતી કે સર ચા પીવાથી આ થાય, ચા પીવે તો મૂકી દીધો છે, હું કોફી પીઉં છું. મિત્રો, ચા કરતા તો વધારે કોફી તમને નુકસાન કરે છે, કારણ કે એમાં કેફીનનો સ્તર 4 ગણો હોય છે. તો જે વ્યક્તિ ચા પીવે છે તેને મન મૂકીને, મન ખોલીને ચા પીવાનો છે, પણ નીતિ નિયમથી. આયુર્વેદના નીતિ નિયમથી જો તમે ચાનું ગ્રહણ કરશો તો તમે કદી પણ હેરાન નહીં થાવ અને તમને હંમેશા તાજગીનો અનુભવ થશે. તો મિત્રો, વિડીયો કેવો લાગ્યો નીચે કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો અને ફરી મળીશું નવા વિડીયો, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા હરે હરે મહાદેવ અને રાધે રાધે.